હેલો દોસ્તો, આજના બ્લોગ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ કે આંગણાનું લીપવાનું કેવી રીતના થાય. તો એ ગાર અને છાણ બે ભેગા કરી અને પછી આ નીલાક્ષી એને મિક્સ કરે છે. મિક્સ કરી અંદર પાણી રેડીને મિક્સ કરે અને કમ્પ્લેટ આમ લીપા જેવું થઈ જાય આમ, એટલે પછી એને લીપાશે. તો અમે આ નીલાક્ષી એને આખું ઘોળે છે, ઘોળીને એકદમ પાણી જેવું કરી નાખશે અને પછી એને લીપવાનું છે. એમાં છાણ અને માટી બંને હોય, એને મિક્સ કરીને પાણી રેડીને એને છાણને કમ્પ્લીટ કરી નાખવાનું અને પછી એને લીપવાનું ચાલશે. તો આ નીલાક્ષી હાથે કરીને બધું મિક્સ કરે છે. મિક્સ કરી અને પછી એને લીપશે. તો નીલાક્ષી બહુ મહેનત કરે છે એમાં. તો આ નીલાક્ષી છાણને કમ્પ્લીટ કરે છે, એમાં પાણી રેડે છે અને હાથે બધું ભેગું કરીને કમ્પ્લીટ કરે છે અને પછી એને છાણ ભેગું કરીને પછી લીપશે. તો હવે છાણ ભેગું થઈ ગયું છે. હવે એને પાવડે કમ્પ્લીટ કરશે. પાવડે એ કરીને અંદર નાખશે પાણી અને એકદમ પાણી જેવું કરી નાખશે. બધું મિક્સ કરી નાખશે અને મિક્સ કરી અને પછી લીપશે. તો ગામડામાં કેવી રીતના લીપે એ તમને અમે બતાવીએ છીએ. આ કમ્પ્લીટ કરી નાખ્યું છે, મિક્સ કરી નાખ્યું છે અને ગોળો વાળી દીધો છે. ગોળો વાળીને હવે થોડી વાર રહેવા દઈ અને પછી પાછા એને એમાંથી થોડું લઈ જઈ અને એમાં પાણી મિક્સ કરીને પછી પાછા લીપવા માંડશે. તો આ અમારો ગોળો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. અને પછી આ લીપવાનું ચાલુ થઈ ગયું છે. હવે એને એક જુડા વડે એને આખા ચોગાટમાં ફેરવશે અને ફેરવી અને લીપવાનું કામ કરશે. આ લીપી રહ્યા છે. આવું મસ્ત લીપવાનું ચાલશે. અમારા ઘરે નથી એટલે લીપવાનું કરીએ છીએ અમે, કેમ કે કાચું છે ને અમારે આંગણું, એટલે એને કમ્પ્લેટ લીપી દેવું પડે. કેમ કે મહેમાન આવવાના છે અને અમારે અહીંયા લગ્ન જેવું છે, એટલે હવે આ ગાર અને મિક્સ કરીને લીપશે. બસ આ વિડીયોમાં આટલું છે.